હે બાપા પેલા જેવી ઉત્તરાયણ થાય પેલા જેવી હવે થતી નથી, કારણ કે ધંધામાં અત્યારે મંદી આવી ગઈ ને તેના લીધે પેલા જેવી ઉત્તરાયણ થતી નથી. હાલો ગાય, કેમ છો બધા? મજામાં છો? આજે ઉત્તરાયણ છે. ઉત્તરાયણ તારીખ આજે 14/1/2026. તો આજે ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ છે. થોડુંક મોડું કર્યું છે, 11:15 જેવું થઈ ગયું છે. જો ઉપર ઉત્તરાયણ દેખાડે. તો કેવું છે તમને ઉત્તરાયણ? તમારે ત્યાં ઉત્તરાયણ કેવી છે? કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. કન્ટિન્યુ. તો ભાઈ બપોરના વાગી ગયા છે 2:30 જેવું થવા આવ્યું છે. ઉત્તરાયણનું બપોરે જમીને બધા નવરા થઈ ગયા છે. તમારે ત્યાં પેલા જેવી ઉત્તરાયણ થાય પેલા જેવી હવે થતી નથી, કારણ કે ધંધામાં અત્યારે મંદી આવી ગઈ ને તેના લીધે પેલા જેવી ઉત્તરાયણ થતી નથી. જય માતાજી. લે એમાં ક્યાં મંદી આવે? મંદીનો આમાં ક્યાં લેવા દેવા છે? કઈ મંદીને તો આવે જ ને ભાઈ, કાંઈ કે કમાણી થાય, કામ થાય તો જ માણસ પતંગ દોરા લાવે, એટલે ખેર મનાવે એ રીતે ઉત્તરાયણ મનાવવામાં આવતી છે. હવે કાંઈ એવું કાંઈ છે નહીં. એટલે કાલે અમે પતંગ લેવા ગયા, ત્યાં તો કેટલી ભીડ હતી, ફૂલ માણસ હતું. એમાં લોકો લે પગ મૂકવાની જગ્યા નહીં, આમ મોન પકોડા ને બધું વગાડે નહીં મમ્મી. લે એમાં આવું ખોટે લાવ્યો, ઉડાડવા લાવ્યા છો પતંગ તો ઉડાડે ને. બે ખોટી. હજી સવારમાં ઓછા હતા, હજી બપોર પછી જોવો, હજી તમને હજી આગળ બીજા આવશે. હે તો ભાઈ હવે આપણે ટ્રાય કરશું પતંગ ચડાવવાનો. જોઈ છે કેમ છે પતંગ ચડે છે. હાલા ફિરકી તો પકડ, ટ્રાય કરીએ આપણે પતંગ ચડે છે નથી ચડતું. આજ સવારનો જ્યાં પવન જ ના હરતો આવતો કઈ નો ઘડી પતંગ આમ જાય ને આમથી આમ જાય, આમથી આમ જાય. એટલે છેડો એલા આ સોલાર એટલે ફાટી ગયું. જો ફાટી ગયું. શું ટ્રાય તો કરીએ આપણે, પતંગ ચડતો નથી. આજે ઉત્તરાયણનો પહેલો દિવસ છે ને ફટાકડા ખૂબ ફટાકા થાય છે. આપણને એમ છે ઉત્તરાયણ છે કે દિવાળી છે જોવું પડે. હવે કાલે મળીએ બીજા વ્લોગમાં.